જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એમ અહીંયા પણ લોકગાયિકા દિવ્યા ચૌધરીએ અમદાવાદથી ઉત્તરાયણ મનાવી છે તેમજ ઉત્તરાયણમાં ટેરેસ પર ગરબા ડાન્સ અને સોંગ સાથે દિવ્યા ચૌધરીએ ટેરેસ પર મોજ મસ્તી કરી છે ત્યારે ઉત્તરાયણના રંગ સંદેશ સંગ મનાવી રહેલી ઉત્તરાયણ લોકગાયિકા દિવ્યા ચૌધરીએ શું કહ્યું આવો સાંભળીએ। ઉત્તરાયણના પર્વની જોરશોરથી વહેલી સવારથી જ લપેટની ગુંજ દરેક ટેરેસ પર સંભળાઈ રહી છે જ્યારે સંદેશ ન્યૂઝ સેલિબ્રિટી સાથે ઉત્તરાયણ પર્વનું સેલિબ્રેશન કરી રહ્યા છે જ્યારે લોકગાયિકા સિંગર દિવ્યા ચૌધરી આપણી સાથે છે એની સાથે જ વાત કરીએ। દિવ્યા, ઉત્તરાયણ પર્વ છે, સંદેશ સાથે આપ ઉત્તરાયણ મનાવો છો, કેટલી એન્જોય કરી રહ્યા છો અને કેટલું સેલિબ્રેશન એક ઉત્તરાયણને લઈને હોય છે? સંદેશના દરેક મિત્રોને, ચાહકો, દર્શકોને દરેકને દિવ્યા ચૌધરીના જય માતાજી અને હેપી ઉત્તરાયણ, બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ। આજે અમે લોકો ફ્રેન્ડ સાથે અને ફેમિલી સાથે ઉત્તરાયણ સેલિબ્રેશન કરી રહ્યા છીએ અને બહુ જ મજા આવી રહી છે। કેટલા પતંગ અત્યાર સુધીમાં ચકાયા છે દિવ્યાએ? 10 ચગાયા છે, એમાંથી 2 કપાઈ ગયા છે અને બીજા 2 કાપ્યા છે। જરૂર, એટલે લપેટની બૂમ થઈ જાય પણ સાથે જ એક સિંગર સંદેશમાં સાથે હોય એટલે એક સોંગ તો જરૂર બને છે। એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ ગમતું નથી, અમે પતંગ ચગાવા આવ્યા ઘેર જાઓ ગમતું નથી। કે વાત, એટલે અત્યાર સુધીમાં પતંગ ચકાયા અને હવે ઘરે જવું નથી ગમતું, એટલે રાતનું સેલિબ્રેશન પણ કેવું રહેવાનું છે? ઊંધિયું જલેબીની સાથે સાથે રાત્રે ગરબાની રમઝટ હશે? યસ, અમે લોકો દર વખતે ઉત્તરાયણ આખો દિવસ અમે ટેરિસ ઉપર જ હોઈએ છીએ। આજે પણ ટેરિસ ઉપર જ રહેવાનું છે અને જલેબી, ફાફડા, ઊંધિયું અને સાથે સાથે જે આપણે બધા ચીકી ખાઈએ છીએ મને બહુ જ ગમે છે અને અમે લોકો ફ્રેન્ડ સાથે આજે મનાવી રહ્યા છે ને બહુ જ મોજ કરી રહ્યા છીએ। જરૂર, એટલે ટેરેસ ઉપર તમારા તો પતંગ રસિકો બી બહુ જ બધા છે, એટલે તમે કેટલા પતંગ ચકાયા અને કેટલા પેચ કાપ્યા અને અત્યાર સુધીમાં કેટલી વાર બેનની ફિરકી પકડવી પડી છે? આમ તો ઓલરેડી મારે જ પકડવી પડે છે, ચકાવવાનો વારો નથી આવતો જલ્દી। એટલે દિવ્યાબેનને પતંગનો બહુ શોખ છે અને અત્યારે પોતાના ટેરેસ પર ફ્રેન્ડ સર્કલ સાથે એન્જોય કરી રહ્યા છે અને પતંગ પણ ચકાવી રહ્યા છે અને સૌ કોઈને સાવચેતી સાથે પતંગ ચકાવવા માટે પણ અપીલ કરી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। મકર સંક્રાંતિની અમદાવાદ હોય કે સુરત કે ગમે શહેરમાં અત્યારે પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ટેરેસ પર મિત્રો, પરિવાર, બાળકો, વૃદ્ધોથી લઈ તમામ છે તે ડીજેના તાલથી ઝૂમી રહ્યા છે તો ઊંધિયું ચીક્કીથી લઈને પકવાનો પણ તે છે ધાબા ઉપર જ જોવા મળી રહ્યા છે। આકાશો છે તે રંગબેરંગી પતંગોથી ખીલી ઉઠ્યા છે તો ધાબા ઉપર કાયપો છે ના નાદ છે તે સંભળાઈ રહ્યા છે। મહાનગરોમાં હોય કે ગામડામાં હોય તમામ જગ્યાએ આ પર્વની છે તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો ડીજેના તાલે નાચી રહ્યા છે, થનગની રહ્યા છે અને આ વખતે ઉત્તરાયણમાં ખાસ એ વાત રહી કારણ કે પવન અને આકાશ છે તે પણ ચોખ્ખું રહ્યું અને પવન પણ તે સારું જોવા મળી રહ્યું છે એટલા માટે પતંગ છે તે દૂર દૂર ચગી રહી છે અને પેચ લડાવી રહ્યા છે, ઢીલ દઈ રહ્યા છે। રસિયાઓ છે, પતંગ રસિયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મેં ખાસ કરીને સુરતી ઊંધિયું પણ એટલું જ ફેમસ હોય છે અને અત્યારે સુરતીઓ છે તે બધા ઝૂમી રહ્યા છે, ટેરેસ પર સવારથી જ ચડી ગયા છે અને મજા માણી રહ્યા છે। ચીક્કી, ઊંધિયું અને બોર, પવન છે જોર, તમામ લોકોમાં ઉત્સાહ છે તે પર્વને લઈને જોવા મળી રહ્યો છે, પતંગો ચગાવી રહ્યા છે।